બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના કાવ્યરસમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજના કાવ્યરસમાં બંને કવિ મિત્રોને વિનંતી કરીએ કવિતા પ્રસ્તુત કરવા માટે. જીટીપીએલના કાવ્યરસમાં આપ સૌનું સ્વાગત છે અને આપણી સાથે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયત ગામના જિગ્નેશ સોલંકી, થેન્ક યુ સર. હા, એ પણ પોતે હાજર છે. તો આજે આપણે કાવ્યરસનો આનંદ માણીશું. તો જિગ્નેશભાઈ, જી સર. હા, તમારા કાવ્ય તો મેં ઘણા સાંભળ્યા છે, પણ મને યાદ છે કે અજનબી થઈ આવશું તારા નગરમાં. સંભળાવો ને જિગ્નેશભાઈ. તમારી ફરમાઈશ છે તો મારી એક ગઝલ રજૂ કરું છું. તારા નગરમાં શેર છે કે અજનબી થઈ આવશું તારા નગરમાં. શેર છે કે અજનબી થઈ આવશું તારા નગરમાં, આગિયા થઈ જાગશું તારા નગરમાં. અજનબી થઈ આવશું તારા નગરમાં, આગિયા થઈ જાગશું તારા નગરમાં, રોશનીનો શોખ જો રાખો તમે તો. વાહ વાહ. શેર છે કે રોશનીનો શોખ જો રાખો તમે તો, આ દેહ મારો બાળશું તારા નગરમાં. રોશનીનો શોખ જો રાખો તમે તો, આ દેહ મારો બાળશું તારા નગરમાં, ને હાથ મારા જો તને સ્પર્શા કરે તો. વાહ વાહ. હાથ મારા જો તને સ્પર્શા કરે તો, ડામ તેને આપશું તારા નગરમાં. શેર છે કે હાથ મારા જો તને સ્પર્શા કરે તો, ડામ તેને આપશું તારા નગરમાં. ને શંકરભાઈ સાહેબ શેર છે કે ઠળિયો સમજીને ફેંકો તમે તો. ઓહ. ઠળિયો સમજીને ફેંકો તમે તો, વેલ થઈને ઉગશું તારા નગરમાં. ઠળિયો સમજીને ફેંકો તમે તો, વેલ થઈને ઉગશું તારા નગરમાં. એ ગઝલનો અંતિમ શેર છે આમ શાયર કે પછી સાધુ બનીને. આમ શાયર કે પછી સાધુ બનીને, ભીખ તારી માગશું તારા નગરમાં. શેર છે કે આમ શાયર કે પછી સાધુ બનીને, ભીખ તારી માગશું તારા નગરમાં, અજનબી થઈ આવશું તારા નગરમાં, આગિયા થઈ જાગશું તારા નગરમાં. આ મારી જે તમને ગમતી હતી એ ગઝલ મેં રજૂ કરી. ખૂબ ધન્યવાદ જિગ્નેશભાઈ. શંકરભાઈ સાહેબ, આ જીટીપીએલના કાવ્યરસ કાર્યક્રમમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમારી મેં સાંભળેલી ગઝલ આવ્યું તું કોઈ યાદમાં, હા, એને એકવાર થોડીક વાર થવા દો તો સાંભળીએ. અરે જિગ્નેશભાઈ, હા સાહેબ. આ તમે સાંભળેલી અને આ 1987માં મેં લખેલી. હા, ઇરશાદ. અને હજુ પણ ઘણા બધા મિત્રો મને વારંવાર ચાહક છે યાદ કરાવે કે આવ્યું તું કોઈ યાદમાં ઓચિંતું. આવ્યું તું કોઈ યાદમાં ઓચિંતું પણ યાદ નથી. આવ્યું તું કોઈ યાદ આવ્યું તું કોઈ યાદમાં ઓચિંતું પણ યાદ નથી. આવ્યું તું કોઈ મુલાકાતમાં પણ મુલાકાતની ખબર નથી. અરે કોઈ દિલ ધડકતું. અરે કોઈ દિલ ધડકતું પણ ધડકનની ખબર નથી. વાહ. કોઈ દિલ ધડકતું પણ ધડકનની ખબર નથી. પણ જેને ખબર છે કે આ ઘાયલ દિલની, તેને આ દુનિયાની પરવા નથી. ગજબ છે. હા જિગ્નેશભાઈ. હા, બહુ સરસ ગઝલ છે સાહેબ તમારી. હા, અને બીજું પણ હું તમને સંભળાવું છું. ઇરશાદ. હા, કે ચેતી જાને ચકોરની જેમ. ચેતી જાને ચકોરની જેમ, ચોક્કસ કોઈ ખબર નથી. આ ફાની દુનિયા ઉપર લખેલું છે. ચેતી જાને ચકોરની જેમ, ચોક્કસ કોઈ ખબર નથી. આશા છે મને તારી અણિયારી આંખોમાં. તારી અણિયારી આંખોમાં, ઈશારાની તારી કોઈ જરૂર નથી. કવિ. સપન જેવી છે આ જિંદગી, મૃત્યુની મંજિલની કોઈને ખબર નથી.
ખબર નથી. ગજબ ગજબ શેર કવિ. જગદીશભાઈ તમે પણ અરે મારી ગઝલ તો સંભળાવું જ છું એક. હા એક ગઝલ છે મારી, ગઝલનો શેર છે. હા. શંકરભાઈ, પ્રેમ પત્રમાં વાહ વાહ. શેર છે હા. કે પ્રેમ પત્રમાં વેદના છે એ લીસોટા નથી. વાહ વાહ. શેર છે કે પ્રેમ પત્રમાં વેદના છે એ લીસોટા નથી, નથી. આંસુને પકવે એ નિભાડા નથી. વાહ. શેર છે કે પ્રેમ પત્રમાં વેદના છે એ લીસોટા નથી, આંસુને પકવે એ નિભાડા નથી, ને ભરોસે રામના છોડું છું આ ઘરને. શેર છે કે ભરોસે રામના છોડું છું આ ઘરને, ચોરને રોકી શકે એવા મજાગરા નથી. વાહ. ભરોસે રામના છોડું છું આ ઘરને, ચોરને રોકી શકે એ મજાગરા નથી, ને જરૂરી નથી પણ જરૂરી છે રિવાજ. જરૂરી નથી પણ જરૂરી છે રિવાજ. જરૂરી નથી પણ જરૂરી છે રિવાજ, એક જણ ઉચકેવા જનાજા નથી. જરૂરી નથી પણ જરૂરી છે રિવાજ, એક જણ ઉચકે એવા જનાજા નથી. ને શેર છે કે હજી પણ આવું છું એ જ જૂના બાવળે. યાદો છે હે? યાદો, આ યાદોમાં લખેલી આ ગઝલો છે બધી. હા. કે હજી પણ આવું છું એ જ જૂના બાવળે, જે વાયદા અમારા છે એ તમારા નથી. હજી પણ આવું છું એ જ જૂના બાવળે, જે વાયદા અમારા છે એ તમારા નથી. સાક્ષીની વાત છે. અને આ ગઝલનો અંતિમ શેર છે કે ખુદ બળી બળીને કોયલો થયો આજ. ખુદ બળી બળીને કોયલો થયો આજ, આ જિજ્ઞેશને બાળી શકે એવા કોઈ અંગારા નથી. ખુદ બળી બળીને કોયલો થયો આજ, આ જિજ્ઞેશને બાળી શકે એવા અંગારા નથી. પ્રેમ પત્રમાં વેદના છે એ લીસોટા નથી, આંસુને પકવે એ નિભાડા નથી. એટલે ધીમે ધીમે જેમ જેમ આપણે આગળ જતા જઈએ એમ આ ગઝલો લખાતી જાય છે શંકરભાઈ. હા, એટલે આ બધી યાદો જીવનની જગદીશભાઈ આ બધી સચવાતી હોય છે અને શબ્દોરૂપી કે કાવ્યરૂપી કે શાયરીરૂપી હા આપણે પ્રેક્ષકોને સંભળાવી એવી જ પણ હું એક રજૂ કરું છું. હા, કરો તો. એક અજાણ્યા મલકમાં પણ આખડી ઠરી ગઈ. એક અજાણ્યા મલકમાં પણ આખડી ઠરી ગઈ. શું રૂપ હતું એનું એક પાતળી દિલમાં વસી ગયું. શું રૂપ હતું એનું એક પાતળી દિલમાં વસી ગઈ. મુજ દિલમાં વસતા ફના થઈ બેઠો હું. મુજ દિલમાં વસતા ફના થઈ બેઠો હું. મોહબ્બતના મુજરીમની જંજીર લઈ બેઠો હું. મોહબ્બતના મુજરીમની જંજીર લઈ બેઠો હું. કે નથી છોડાવતું કોઈ મને, ઇરશાદ, નથી છોડાવતું કોઈ મને, પ્યારના પથ્થરો ખાઈ બેઠો હું. નથી છોડાવતું કોઈ મને કે પ્યારના પથ્થરો ખાઈ બેઠો હું. ઇલ્જામ મને લગાવી દીધો. ઇલ્જામ મને લગાવી દીધો. ઇશ્ક વાલોને એક આશિકીની આફતમાં અટવાઈ પડ્યો છું હું. એક આશિકીની આફતમાં અટવાઈ પડ્યો છું હું. મોહબ્બતના મહાસાગરમાંથી બચીને કિનારે ઊભો છું હું. દર્દી છું બેદર્દી દિલનો અને ઘાયલોના ગોદરે બેઠો છું. ગજબ શેર શંકરભાઈ. જિગ્નેશભાઈ આગળ એક ગઝલ છે મારી. હા. એકલતા. હા. એકલતા અને ઉદાસીને વાત કરતા સાંભળી રડી જવાયું છે. વાહ. એકલતા અને ઉદાસીને વાત કરતા સાંભળી રડી જવાયું છે. ઊંડેથી લાગી આવ્યું આવું સાવ આવું જીવી જવાયું છે. એકલતા અને ઉદાસીને વાત કરતા સાંભળી રડી જવાયું છે. ઊંડેથી લાગી આવ્યું આવું સાવ આવું જીવી જવાયું છે. ને શેર છે કે ખારવાના વહાણની લગોલગ જીવાણી છે આ જિંદગી. ઓહો. ખારવાના વહાણની લગોલગ જીવાણી છે આ જિંદગી. આજ કબૂલું વાતને ડૂબીને તરી જવાયું છે. ખારવાના વહાણની લગોલગ જીવાણી છે આ જિંદગી. આજ કબૂલું વાતને ડૂબીને તરી જવાયું છે. ને શેર છે કે જવાની નીચોવાઈ ગઈ ઉગાડે છોગ એ મોહબ્બતની ગલીમાં. ઉગાડે છોગ એ મોહબ્બતની ગલીમાં. બસ ત્યારથી મને એ પ્રેમ નામથી રૂઠી જવાયું છે. બસ ત્યારથી મને એ પ્રેમ નામથી
રૂઠી જવાયું છે. અને શેર છે એકલતા, ખાલીપો, વેદના, વ્યથા, લાગણી ને જુરાપો. કે એકલતા, ખાલીપો, વેદના, વ્યથા, લાગણી ને જુરાપો, બધા બાજી પડ્યા છે મને એટલે કણ કણ જેમ તૂટી જવાયું છે. એકલતા, ખાલીપો, વેદના, વ્યથા, લાગણી ને જુરાપો, બધા બાજી પડ્યા છે મને એટલે કણ કણ જેમ તૂટી જવાયું છે. ને ગઝલનો અંતિમ શેર છે કે ગળાની ગલીમાં સાચવી રાખ્યા હતા રુદન અને ડૂસકાને. કે ગળાની ગલીમાં સાચવી રાખ્યા હતા રુદન અને ડૂસકાને, લાગણીથી લથબથ પાલવ મળ્યો ને પલળી જવાયું. કે ગળાની ગલીમાં સાચવી રાખ્યા હતા રુદન અને ડૂસકાને, લાગણીથી લથબથ પાલવ મળ્યો અને પલળી જવાયું છે. એકલતા અને ઉદાસીને વાત કરતા સાંભળી રડી જવાયું છે. ઊંડેથી લાગી આવ્યું આવું સાવ આવું જીવી જવાયું છે. શંકરભાઈ સાહેબ આ બધી ગઝલો આ રીતે ધીમે ધીમે જેમ જેમ વાંચતા થયા એ રીતે ગઝલ ઉપર આવતા થયા અને આ રીતે ગઝલો બધી લખતા થયા. હા, પણ એમાં ચોક્કસ જિગ્નેશભાઈ લાગણી, સંવેદના, હા બિલકુલ, અને પાત્ર તો કોઈ લક્ષ્યમાં હોય જ નહીં, એનાથી જ લખાયું હોય ને. હા, એટલે હું પણ એક આગળ આપણે કહેવા માંગુ છું. તમે ખાલીપાની વાત કરી, એકલતાની વાત કરી, પણ કેમ સમજાવું તને, હર્ષદ કેમ સમજાવું તને, કેમ સમજાવું તને સ્મિત રેલાવી, કેમ સમજાવું તને કે સ્મિત રેલાવી શબ્દો સંભળાવી દે, કેમ સમજાવું તને સ્મિત રેલાવી શબ્દો સંભળાવી દે. ભલે સામું ન જુએ મારી સામે, ભલે સામું ન જુએ મારી સામે, પણ સાંજમાં કશું કહી દે, સાંજમાં કશું કહી દે. ઘાયલ દિલ તારા ગમની યાદમાં ભટકે, ઘાયલ દિલ એકલો ની યાદમાં ભટકે, ઘાયલ દિલ તારા ગમની યાદમાં ભટકે. અવાજ તું મને તારો એક દઈ દે, અવાજ તું મને તારો એક દઈ દે. દૂર નથી તારા દિલથી પણ તું મને, દૂર નથી તારા દિલથી પણ તું મને તારો સાદ દઈ દે, તારો સાદ દઈ દે. વાહ. અજાણ્યા રસ્તે એકલો ઊભો છું હું દૂર, અજાણ્યા રસ્તે એકલો ઊભો છું હું દૂર, પણ તું મને એક તારા દિલનો જવાબ દે, તું મને તારા દિલનો જવાબ દે. વાહ, ગજબ ગઝલ છે સાહેબ તમારી. અને બીજું પણ છે કે તમારા નયનોના નૂરમાં, તમારા નયનોના નૂરમાં, આજે એકલતાની વાત કરી, એકલાપણાની વાત કરી, પણ જે સાથીપણાની વાત છે. તમારા નયનોના નૂરમાં પૂર એક આવ્યું હતું, તમારા નયનોના નૂરમાં પૂર એક આવ્યું હતું. તમારા ધબકારાના ધ્વનિમાં ધ્રુજારી આવી હતી, તમારા ધબકારાના ધ્વનિમાં ધ્રુજારી આવી હતી. અહેસાસ તમારા ધબકારાના ધ્વનિમાં ધ્રુજારી આવી હતી. તમારી રાતલડીના સાથમાં, તમારી રાતલડીના સાથમાં ઊંઘ મને નહોતી આવી, ગઝલ તમારી શંકરભાઈ. ગઝલ છે કોડિયા, દીવો જે માટીનો કોડિયા અને વાઢ, કોડિયાની વાઢ, દિવેટ. કોડિયા અને વાઢ વચ્ચેની વાત કરવી છે, અંધકારના એ દર્દની વાત કરવી છે. કોડિયા અને વાઢ વચ્ચેની વાત કરવી છે, અંધકારના એ દર્દની વાત કરવી છે. વાવડ કરજો મને મોહબ્બતની સભા ભરાય તો. શેર છે કે વાવડ કે સંદેશો આપજો કોઈ મને, કે વાવડ કરજો મને મોહબ્બતની સભા ભરાય તો. જીરવી ગયો છું હું એ વેદનાની વાત કરવી છે. સભા ભરાય તો, વાવડ કરજો મને મોહબ્બતની સભા ભરાય તો. જીરવી ગયો છું એ વેદનાની વાત કરવી છે. એ પછીનો ગઝલનો શેર છે કે વાયદાઓ એમના ઠેબે ચડ્યા છે બાગને બગીચે. વાયદાઓ એમના ઠેબે ચડ્યા છે બાગને બગીચે. મારી કિતાબોમાં સુકાતા ગુલાબની વાત કરવી છે. મારી કિતાબોમાં એ સુકાતા ગુલાબની વાત કરવી છે. અંતિમ શેર છે ગઝલનો કે જેને રડાવ્યો છે મને જિંદગીભર શ્રદ્ધાના નામે. જેને રડાવ્યો છે મને જિંદગીભર શ્રદ્ધાના નામે. મંદિરમાં શિલ્પીએ કંડાળેલા પથ્થરની વાત કરવી છે.
મંદિરમાં મંદિરમાં શિલ્પીએ કંડાળેલા એ પથ્થરની વાત કરવી છે. કરવી છે. જેને રડાવ્યો છે મને જિંદગીભર શ્રદ્ધાના નામે, મંદિરમાં શિલ્પીએ કંડાળેલા એ પથ્થરની વાત કરવી છે. કોડિયા અને વાડ વચ્ચેની વાત કરવી છે. અંધકારના એ દર્દની વાત કરવી છે. આવી ગઝલો લખી છે, ધીમે ધીમે જેમ જેમ લખાણી છે. કે જોવા ઈચ્છે ઇરશાદ જોવા ઈચ્છે તને આ દિલ કોને કહેવું? જવાબ તારો માગે આ દિલ કોને કહેવું? જવાબ તારો માગે આ દિલ કોને કહું? સપના તારા જ છે, સપના તારા જ છે આ દિલમાં, સપના તારા જ છે આ દિલમાં, તો કોને કહેવું? સપના તારા તારા જ છે આ દિલમાં, તો કોને કહેવું? હું તો યાદોમાં જીવું, તો પછી જીતવું શું? હું તો યાદોમાં જીવું, તો પછી જીતવું શું? મળવું છે તને દિલથી તો તને શું કહું? મળવું છે તને દિલથી તો તને શું કહેવું? જવાબ નથી કોઈ તારો, તો પણ તને કહું કે ના કહું? જવાબ નથી કોઈ તારો, પણ તને કહું કે ના કહું? વાહ જિગ્નેશભાઈ, જવાબ નથી કોઈ તારો એ છતાં હા શું કહેવું? તને શું? વાહ આ બધી સંવેદનાની વેદનાઓ, વ્યથાઓ આ બધું લખાવતી જ હોય છે ધીમે. હા. બીજી ગઝલ ખરી આગળ? એક ગઝલ સંભળાવું તમને. હા. કે ઈશારો મળે છે, ગઝલનું ટાઇટલ છે ઈશારો મળે છે. ઈશારો મળે છે. તમારી નજરનો ઈશારો મળે છે, કે તમારી નજરનો ઈશારો મળે છે, મને જીવવાનો સહારો. વાહ. કે તમારી નજરનો ઈશારો મળે છે, મને જીવવાનો સહારો મળે છે. ગલીના જ નાકે ઊભો છું છતાં ક્યાં તમારી નજરનો ઈજારો મળે છે. કે તમારી નજરનો ઈશારો મળે છે, મને જીવવાનો સહારો મળે છે. ગલીના જ નાકે ઊભો છું છતાં ક્યાં તમારી નજરનો ઈજારો મળે છે. ને શેર છે શંકરભાઈ, કહું છું જરા સાચવીને રહેજો, કહું છું જરા સાચવીને રહેજો, તમારી જ પાછળ હજારો મળે છે. કહું છું જરા સાચવીને રહેજો. આજે તો હું નથી, કાલ બીજા જોડે પનારો પડવાનો. કે કહું છું જરા સાચવીને રહેજો, તમારી જ પાછળ હજારો મળે છે. અને એક શેર છે કે તમારો થવાય આંગણે તમારા, સવારે ખરેલો સિતારો મળે છે. તમારો થવાય આંગણે તમારા, સવારે ખરેલો સિતારો મળે છે. ને ગઝલનો અંતિમ શેર છે કે તમારા નગરમાં હવે તો ખુદા પણ એનો આશિક થઈ ગયો છે. કે તમારા નગરમાં હવે તો ખુદાનો ઘણાય સમયથી ઘસારો મળે છે. ખુદા છે પણ આંટો મારતો થઈ ગયો છે. તમારા નગરમાં હવે તો ખુદાનો ઘણાય સમયથી ઘસારો મળે છે. તમારી નજરનો ઈશારો મળે છે, મને જીવવાનો સહારો મળે છે. હા, ગઝલ છે સાહેબ મારી. ઇરશાદ, તમારી એકાદી ગઝલ. આ તો એકબીજાની યાદમાં, એકબીજાની સંવેદનાઓમાં લખાઈ જતું હોય છે. કોઈ એવું કે એની યાદમાં લખું, કે એની યાદમાં લખું છું. છે આંખો બંધ એને દેખું છું. છે આંખો બંધ એને દેખું છું. છે એ મારી નજીક છતાં એને મળવાનું વિચારું છું. છે એ મારી નજીક છતાં એને મળવાનું વિચારું છું. છે મારું આ ઘાયલ દિલ છતાં એના ગમમાં રહું છું. ઘાયલ દિલ છતાં એના ગમમાં. વાહ કવિ, હા, ગજબ શેર છે. હા. આપણામાંથી કોઈક આપણને છોડી જતું હોય ને, હા, હું જ્યારે લાગે ને, એકલતા અનુભવાય ત્યારે જે ગઝલો લખી હોય ને એ ગઝલો ખરી. એમાંથી એક ગઝલ, આ તો વિરહની વાત છે. જિગ્નેશભાઈ, તમે તમારી ગઝલ તો થવા દો, પણ મને એક ગઝલ યાદ આવી ગઈ. હા, ચીનુ મોદીની. તો વિરહમાં ઊંઘ ક્યારે આવવાની, મિલનમાં તો મજા છે જાગવાની. વાહ. વિરહમાં ઊંઘ ક્યારે આવવાની, મિલનમાં તો મજા છે જાગવાની. પણ અમારી લાલ ઓખો કેમ રહે છે? જરૂરત છે તમારે ખુલાસો આપવાની.
અને આ ચીનુ મોદીની ગઝલ હું વારંવાર ઘણા બધા કાર્યક્રમોમાં ગઝલ જ એવી છે રજૂ કે ક્યારે કરું છું. પણ રજૂ હા એક શેર થવા દઉં કે મારામાંથી રોજ ચોરી જાય છે મને, મારામાંથી દરરોજ લૂંટાતા જ જાઉં છું એમને. ખાલીપો ખાલી કરતો ખાલી. જાય છે મને, કે મારામાંથી રોજ ચોરી જાય છે મને, આ ખાલીપો ખાલી કરતો જાય છે મને, મારામાંથી રોજ ચોરી જાય છે મને, આ ખાલીપો ખાલી કરતો જાય છે મને, વર્ષો વીત્યા તને અડક્યા પછી, કે વર્ષો વીત્યા તને અડક્યા પછી ને આ ટેડવા રોજ કોરી ખાય છે મને, વર્ષો વીત્યા તને અડક્યા પછી ને આ ટેડવા રોજ કોરી ખાય છે મને. ને શેર છે, મારાથી વિસરી જવાની વાતને વિસરી જવા દે તું, મારાથી અળગા થવાની વાત છે તો મારાથી વિસરી જવાની વાતને વિસરી જવા દે તું, પથારીમાં પણ પડખે ખાલીપો વર્તાય છે મને. જે પડખાનો ખાલીપો, જે પડખાનું ખાલી. ગઝલ સંગ્રહ જે મારો ખરો એની અંદર એના પરથી આ શેર લીધેલો કે મારાથી વિસરી જવાની વાતને વિસરી જવા દે તું, પથારીમાં પડખે ખાલીપો એ વર્તાય છે મને. અને શેર છે ગઝલનો કે સાંભળી નથી પ્રાર્થના એને પણ એને, સાંભળી નથી પ્રાર્થના એને પણ આ ઈશ્વર પર શંકા જાય છે મને, સાંભળી નથી પ્રાર્થના એને પણ આ ઈશ્વર પર શંકા જાય છે મને. એને ગઝલનો અંતિમ શેર છે, કોના સહારે જીવાશે આ જિંદગી, કોના સહારે જીવાશે? કોના સહારે, કે કોના સહારે જીવાશે આ જિંદગી, જતી આ જવાની સવાલ કરતી જાય છે મને, જતી આ જવાની સવાલ કરતી જાય છે મને. કોના સહારે જીવાશે આ જિંદગી, જતી આ જવાની સવાલ કરતી જાય છે મને, મારામાંથી રોજ ચોરી જાય છે મને, આ ખાલીપો ખાલી કરતો જાય છે. સાહેબ તમારી એક ગઝલ સંભળાવો. જિગ્નેશભાઈ, જે આ ખાલીપાની વાત કરી, પડખાના ખાલીપાની વાત કરી, છે એને કોઈ સમજાવનાર કે સમજાવે? ઇરશાદ છે એને, કારણ કે જે અહીંયા રજૂઆત થઈ, એ પાત્રનું નામ નથી પણ તમે પણ એ જ રીતે રજૂઆત કરી છે એને કોઈ સમજાવનાર કે સમજાવે. ઘાયલ બન્યું છે કોઈ એની યાદમાં, ઘાયલ બન્યું છે કોઈ એની યાદમાં, છે કોઈ એની યાદમાં કે થોડી એ ખબર રાખે, થોડી એ ખબર, ઘાયલ બન્યું છે કોઈ એની યાદમાં, થોડી એ ખબર રાખે, ભલે એ હસતી ખુશ રહે, ભલે એ ખુશ રહે, પણ હું તો એના ગમમાં, હું તો એના ગમમાં ક્યારેક ક્યારેક મારી ખબર રાખે, ક્યારેક મારી ખબર રાખે, રોજ નહીં, ક્યારેક કેમ છો એમ તો પણ ઘણું છે એને કોઈ સમજાવનાર કે સમજાવે. છે એને કોઈ સમજાવનાર કે સમજાવે. તો આ જ વાત છે જગદીશભાઈ, તમે પણ થોડું શ્રોતાઓને બસ સંભળાવો. હવે શંકરભાઈ સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર કે જીટીપીએલના આપણે આ કાર્યક્રમ માણે, અને તમારો ખૂબ ખૂબ આભાર. જિગ્નેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આ જીટીપીએલ કાવ્યરસમાં આપ શ્રોતાઓને જે મજા કરાવી અને આપનો કાવ્યરસ સંભળાવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને જીટીપીએલનો પણ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર બંને કવિ મિત્રોનો સુંદર રીતે કાવ્ય પ્રસ્તુતિ કરવા માટે. આજના કાવ્યરસનું સુંદર સમાપન મારી જ ગઝલના એક શેરથી કરવું છે. ફરી પાછા તમારી યાદના સંબંધ રાખ્યા છે, ફરી પાછા તમારી યાદના સંબંધ રાખ્યા છે, અમે તૂટી ગયેલા શ્વાસને અકબંધ રાખ્યા છે. જય કવિતા. બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું.